જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયા. હોમગાર્ડ છે એ લોકો સિવિલ ડિફેન્સ અને ડિઝાસ્ટર સાથે વર્ષોથી સંકળાયેલા છે અને સાથે મળીને આ બધી સંસ્થાઓ કામ કરે છે. સામાન્ય રીતે જ્યારે પણ કુદરતી આપત્તિઓ આવે છે ત્યારે હોમગાર્ડ છે એ સિવિલ ડિફેન્સની તાલીમ લીધેલા તથા ડિઝાસ્ટરની તાલીમ લીધેલા હોમગાર્ડનો ઉપયોગ કલેક્ટરશ્રી દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે. હાલ જામનગરમાં અને આખા ગુજરાતમાં અને આખા દેશની અંદર જ્યારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયેલું છે અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, ત્યારે જામનગરમાં રેગ્યુલર ફરજ બજાવતા 550 જેટલા હોમગાર્ડ સભ્યોને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. એમાંથી 190 જેટલા હોમગાર્ડ સભ્યોએ ડિઝાસ્ટરની તાલીમો લીધેલ છે. એ લોકોને તો ખૂબ જ રીતે તાકીદ કરી અને કલેક્ટરશ્રીના આદેશ બાબતે સ્ટેન્ડ બાય રાખેલ છે. અને આવા હોમગાર્ડ્સને જ્યારે પણ જિલ્લા સમાહર્તાશ્રીનો હુકમ થાય ત્યારે અમો તાત્કાલિક અસરથી જે હુકમ કરે અને જે પ્રકારનો હુકમ કરે એ પ્રકારની ફરજ બજાવવા માટે અમે મોકલી આપીએ છીએ. આજે તાજેતરમાં જ અમારે એક તાત્કાલિક પરેડ અને તાલીમનું આયોજન સવારે ડીસીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સીટીસી યુનિટના 60થી 70 જેટલા હોમગાર્ડ સભ્યોને ઓફિસર કમાન્ડિંગ વિજયસિંહ વાળા દ્વારા રેસ્ક્યુ એટલે કે આપત્તિજનક સ્થિતિમાં લોકોને જ્યારે બહાર નીકળવાની એની પરિસ્થિતિ હોય ત્યારે આપણે લોકોને કઈ રીતે બચાવી અને બહાર કાઢવાના એની તાલીમ આપવામાં આવી અને એનું ડ્રીલ એટલે કે એક ડેમોન્સ્ટ્રેશન પણ ત્યાં કરવામાં આવ્યું અને એના લીધે માર્ગદર્શન આપવામાં આવ્યું બધાને. એટલે અમારા જે હોમગાર્ડ છે એ આખા જિલ્લાની અંદર સ્ટેન્ડ બાય છે. જ્યારે પણ વહીવટીતંત્રનો હુકમ થશે કે ત્યારે અમારા તમામ હોમગાર્ડ છે એ દેશ સેવા અને નિષ્કામ સેવાની ભાવના સાથે લોકોની સેવા કરવા માટે તત્પર છે.